દીપક, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. જગતની સર્વ અથડામણ બીજાને आक्षेपी उभी, जो ढूंढे कोई खुद ની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ક્યાં સુધી જીવ તો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી. જય સચ્ચિદાનંદ. એટલું સરસ પદ છે જે દાદાએ આખા વિતરાગ માર્ગની અને વિશેષ કરીને અક્રમ વિજ્ઞાન સ્વરૂપે આપને જે વિતરાગ માર્ગ મળ્યો છે કે જેના લીધે સીધી વિતરાગતા ખુલ્લી કરી આપી છે. આપણને વિતરાગ બનાયા છે, પરમાત્મા પદ આપ્યું છે, પરમાત્મા યોગ આપ્યો છે. એટલે એટલા બધા સરસ પ્રમાણ સાથે આપણને આપેલું છે, ચેતવણી સાથે આપેલું છે. પહેલું જે મુખ્ય વસ્તુ જે છે કે આખા મોક્ષ માર્ગનો અક્રમ પુરુષાર્થ કયો છે. એટલે અક્રમ મહાત્માઓનો, અક્રમના મહાત્માઓનો, અક્રમ વિજ્ઞાનના મહાત્માઓનો પુરુષાર્થ શું છે એ દાદાએ બહુ જ ટૂંકામાં અને સીધું સ્પષ્ટ રીતે આપી દીધું છે કે જ્યાં સુધી બીજાના દોષ જોવાય છે. બે વસ્તુ કીધું, દોષ વિચારવો અને દોષ જોવો. એમાં શું છે? દાદા કહે કે આ બેમાં બહુ ફેર છે. વિચાર આવો એ વસ્તુ જોખમ વાળી નથી, પણ એ વિચારમાં સહી થવી અને વિચારમાં પોતાની સંમતિ આપી, હા દોષિત જ છે, તો એને દોષ જોયો કહેવાય. અને દોષ જુએ તો એના પરિણામ આપણા ઉપર આપણને આવી જાય. એટલે અંદરથી આપણને એ વ્યક્તિ માટે અભાવ થાય, અંદર અજંપો થાય. એટલે આપણને ત્યાં કીધું છે કે એ જ્યાં સુધી થાય છે એવું
ત્યાં સુધી વેર જૂનું વેર ઊભું રહેશે. અને આજે જો કંઈક એવી વાણી કઈ નીકળે ને તો એ વેર લંબાશે. એમ કીધું કે સારા સમયમાં દ્વાપરમાં, સતયુગમાં તો આવું કશું હતું જ નહીં, કારણ કે ઝઘડા બગડા કઈ હતા જ નહીં. એટલે સતયુગની તો કઈ વાત જ કરવાની નથી. દ્વાપરમાં એટલે તીર્થંકર ભગવાનની હાજરીનો સમય આપણે એમ કહીએ એકંદરે. કે ચોથો આરો એટલે દ્વાપર કહેવાય. દ્વાપરમાં લોકો પ્રેમથી બંધાતા હતા. કળિયુગમાં લોકો વેરથી બંધાય છે. એટલે જે તે રસ્તે વેરથી છૂટો. અને અહીંયા દાદાએ એમ કીધું કે વેરથી છૂટવાનો રસ્તો એમણે આજ્ઞામાં મૂકી દીધો, ફાઇલના સમભાવે નિકાલમાં. એટલે આજે આપણે આ બે વસ્તુ વિશેષ કરીને ધ્યાનમાં રાખીશું. દોષ વિચારવો અને દોષ જોવો, એટલે કે દોષિત જોવો, દોષિત જોવા. દોષિત જોશો તો તમારું મોઢું બગડી જશે. દોષ વિચાર આવશે ત્યાં સુધી અંદર ગડમથલ ચાલશે. એટલે દોષિત જોવામાં શું થાય છે કે બુદ્ધિ એને પકડી લે છે એ વિચારને. આમ જ છે. એટલે જ્યાં બુદ્ધિ ભળી જાય છે વિચાર જોડે અને અહંકારની સહી થઈ જાય છે. કારણ કે અહંકાર બુદ્ધિની આગથી ચાલે છે. અને જ્યાં આવું કંઈ થાય ને થયા જ કરે છે. એટલે એક બાજુ બહુ સરસ એમ કીધું કે કેમ આવું થાય છે, તો કે જ્યારે વિટાયેલું ને ત્યારે આવું જ પ્રકરણ થયું હતું. હવે આજે પરિણામ આવે છે એનું, ત્યારે એ જ પરિણામ બધા ઉભા થાય. એટલા માટે એમ કીધું કે વ્યવસ્થિત એવું જ કંઈ ગોઠવાયેલું હોય છે. એટલે એની નિકાચિતતા એટલે ચિકાસ પણ એટલી જ હોય છે કે એમાં જાગૃતિ રહેતી નથી ને આપણે હલક અને સ્લીપ થઈ જઈએ અને દૂષિત જોવાય જવાય. અહીંયા આપણે ચેતવાનું કીધું. હવે દોષિત જોયા પછી તમે કેટલી વારે પાછા આવી જાઓ છો એ જાગૃતિ છે. એના પર દાદાએ પુરુષાર્થ કીધું છે. આ પદમાં આપેલું છે બહુ સારી રીતે. પણ આજે એ જોવાનું છે કે વેરથી ઉભેલું જગત છે, વેરના હિસાબો છે. વેરવાળા નજીક રહેશે, વધુ સાથે રહેશે, પ્રેમવાળા દૂર થઈને રહેશે. આ બધા પ્રમાણ બહુ સરસ આપેલા છે. એના પર આપણે ધ્યાન લઈશું. અને જે આજ લગી આપણે નજીકના લોકોને ગણકારેલા નથી એમના ઉપર આપણે ફોકસ કરીશું અને એના પ્રતિક્રમણ કરીશું. જય